પાછી રોટલી બનાવતા ના રે કઈ લાઈટ ના આવતા આમ તો ને કઈ હને બનાવતી ને આમ તો મેં ઉપતા તો ઉદ્ઘાટન કરી નાખ્યું હા હા કોઈ કીધું નહીં ગોળ ધાણે ન વેશે શેઠ ને બેહાડી દીધા હે ખોડી છે હું શેઠ હારું હે શેઠ ખાવ યુનિક અને બહુ મસ્ત વસ્તુ છે બધી ભાઈ જોઈ લો ખાવા મળી હા હા મને બહુ ભૂખ લાગી 10 વાગ્યા તો ભૂખ તો લાગે જ છે સાચી વાત બપોર છે સુધી ખાધું હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય બાપા સીતારામ નાથ તો છે હવે હમણાં વહેલા ઉભાથી આપણે બ્લોગ શરૂ કરી દીધો કેમ કે આ તો હમણાં ઉતા છે ને આપણે તો કામ છે ઘરનું તો આપણે વહેલા ઊભું થવું પડે ને હમણાં તમને બતાવો સમજો તો એવી હંધાથી ભૂતા છે ને આપણે છે ને રાંધવાનું ને એવું કામ કરવાનું છે નાવા ધોવાનું ને એવું કામ કરવાનું છે ને હમણાં આ સૂલો છે કે નહીં તેનો તરમાં છે ને શું કહેવાય ઉદ્ઘાટન કરવાનું છે ઉદ્ઘાટન જ કહેવાય ને એ કરવાનું છે અમારા રસોલાનું તો છે ને આપણે પહેલાં તો છે ને નાખી ધોઈ નાખીએ પછી એવું બધું કામ કરે ને તો આખરે અવિનાશભાઈ નહીં જાગી જાય તો અવિનાશને અંદર જાગી જાય એ પહેલાં છે ને કાંઈ પહેલાં નાહી આવી પછી છે ને રસોલાનું બધું કામ કાજ કરી એ તો દોરી બાંધેલી છે કે નહીં એ તો દેખાતી નહીં આ દોરી તોરવી પડશે ને એવું કંઈક કામ કરવાનું છે ને હવે તો હંધે પૂતા છે ને બહારેથી અમને કેવું લોકેશન છે આ તો આપણે હા તમે પહેલાં ઊભા થઈ નેવરે થઈ જાય જો ફેમિલી આપણે મસ્ત મજાના નાય થઈને તૈયાર થઈ જશે ને હવે આપણે સુલાનું છે ને ઉદ્ઘાટન કરવાનું છે તો ભાઈ મસ્ત મજા હાચો કરી નાખવાનું સાયલા કરી નાખ્યા હવે છે ને દોરીને કટ કરવાનું છે ને હવે તો છે ને ત્યાં કૂતર છે અને આપણે છે ને આગળ રીંગણાને હું તો મોડ નાખું ને કુકરને હું લઈ લીધું તો આપણે છે ને શાક કરવાનું છે તો આપણે શાકને હું મૂકી દઈએ તો હવે છે ને શાકને મૂકી દઈએ આપણે જો ફેમિલી છે ને આપણે શાકને મૂકવાની તૈયારી કરતા હોય ને તો આ વરસાદને એવો આવવા મળ્યો આ બહાર દીધી હતી પછી તો અંદર આવડા મૂકતા હતા ને તો આવડ્યા બહાર દીધી હતી ને હંતી બહાર દીધી ને તો હવે છે ને આપણે રાંધવા રહી રાંધી નાખીએ વાહ શાક રીંગણા બધાને શાક મસ્ત મજાને કરે છે ને તમે અવિનાશભાઈ છે ને ઊભા થઈ જઈએ તમને બતાવવાનું જો હે એ પાછળ વખત ભેગો પૂછ જાવ જો હે વાહ વાહ ઓ ભાઈ વાહ વાહ એટલે અમે પાછળ પૂછ ગયો ને આપણે શાક મૂકી દઈએ પછી રોટલી કરવા બાકી રહી તો પહેલાં આપણે શાક મૂકી દઈએ તો બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આપણે હવાર હવારમાં હે ને ભાઈ ઊભા થઈ ગયા વહેલા હે ને કેટલા વાગ્યા 8 વાગી ગયા તો 8 વાગે જાય ને બહુ મોડું થઈ ગયું ને અમારે તો તમારે તો બહુ મોડ થઈ ગયું જરૂર રોટલી બને હે હા શાક બની નાખો નાઈ નાખી માં દીકરો બે હા હવે રોટલી વાળી એવું એમ ને આવડે પાછી રોટલી બનાવતા ના રે કઈ લાઈટ ના આવતા આમ તો ને કઈ હને બનાવતી ને આમ તો લાઈટ આવે ને ઘરે તો ગાય બની જતી ગાય બને એક દી બે દી અખતરો કરવો પડશે ને હા ટ્રાય કરવી જોઈએ ટ્રાય કરવી પડશે હા ઘેર છે મોટી મોટી કરી નાખાય છે સીધી રોટલી થાય હા એવું અને અહીંયા હે ને ભાઈ આને શું કહેવાય લોખંડની તવી હા લેવી પડી હતી નહીં મારે અહીં નહોતી ના એટલે અહીંથી લીધી કે ના લી હા અહીંથી લીધી અહીંથી લીધી તો હા લેવી પડી હતી એકદમ ભાઈ તો આ લોખંડની તવી હતી કે એ લાવેલા હે એની માથે રોટલી ચડાવવાની અહીં હું ઓલા માથે ન હોય એમ આપણે તાવડી માથે ન હોય એમ હા હા તો ગેસ ઉપર છે ને રોટલી ઘાય થઈ જાય તો રોટલો બનાવવાનો આ લે તાવડી ને કેમ કે હા તો એ તાવડી અલગ પાછી મારું મોઢું દેખે હા નનકી તાવડી છે બે લાઈધી હા છે એવું છે ભાઈ તો ઉપાધિ જ નહીં આવે હા કાંઈ ઉપાધિ એવું છે નહીં ભાઈ તો અત્યારે મને ભાઈ મુહૂર્ત કરી નાખ્યો એમ ને હા હા મેં ઉપતા તો ઉદ્ઘાટન કરી નાખ્યું હા હા કોઈ કીધું નહીં ગોળ ધાણે ન વેશે એવું હે એમનેમ કરી નાખ્યું હા હા ગોળધાણ બેસવા પડે તો એવું બેસવા રહે હે તો તમારે અંદર જવાનું મોડું થાય હે હા હું તો આપણે હાલી આવે મારે તો હમણાં કામ થઈ ખાવા રોટલી કરે હવે અંદર ખાઈ લે એટલે નહીં કપડાં ધોવાનું છે મારે હા પૂરું તો ભાઈ તો એવું બધું છે મસ્ત હંધી છે ને રસોઈ બનવા મળી અત્યારે શાક બની નાખ્યું હા અહીં જો ભાઈ શાકે બની નાખ્યું છે રોટલી બની જાય આકડીએ શા બની નાખ્યો છે હંધી વસ્તુ બની ગયું છે હવે રોટલા બનાવવાના છે કે રોટલા ખાવાની પડે હા ખાવા જ પડે રોટલીમાં કોણ ધરા હે સાચી વાત. અત્યારમાં નાસ્તો તમે કરશો રોટલીમાં મને તો રોટલી ન ભાવે હા હા સાચી વાત છે હાલો તો ભાઈ હંધી વસ્તુ બની નાખે ને પછી નાસ્તો કરી લઈએ તો હવે આપણે મસ્ત મજાના હે ને રેડી થઈ જશે કમ્પ્લીટ થઈ જશે અને આ અત્યારે હે ને ભાઈ તો જમવા મળી રોટલી બનાવી નાખી શાક બનાવી નાખ્યું છે અને ખાવા મળી કાં હું એક મિનિટ બાકી રહી તમે ખાઈ લીધું ખાઈ તમે ભાઈ ગઈ હતી હા ભાગાની દુકાન મોડું થઈ ગયું 9 વાગી ગયા હા તો મારે છે ત્રણ કામ બાકી છે હા
નોકરા ધોન છે પોત મારા છે ઠામડો ધોન છે હા તે પછી ફોન કરજો લઈ જાઓ ના વિયાશું મારી ભાડું હા ભાઈ ભાડું હા હા હાલો રમેશ હાલો નીકળે હા હાલો હાલો ભાઈ તો હવે અમે જઈએ બધા શોપે તો ભાઈ અત્યારે છે ને આપણે આવી જશે શોપ ઉપર અને મસ્ત શોપ ઓપન કરી નાખી છે અને શેઠને બેહાડી દીધા હે ખોડી છે હું શેઠ હારું હે શેઠ એ શેઠ હારું છોટે શેઠ છે છોટે શેઠ બડે શેઠ ઘેરે છે પપ્પા અને આ શેઠ અહીંયા તો ભાઈ હે ને અત્યારે અમારે ઘરે હે ને ભાઈ મહેમાન આવી ગયા છે શોપે ઘેરે કહેવાય છે મને મુનાભાઈ ને આમ જો કેમ છે સારું મજા હા આવ્યું છે ને મેળ હા તો ભાઈ આવેલા હે મનીષભાઈ કા મનીષભાઈ હા 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 ભાઈ એક કપૂરભાઈ કેમ છે ભાઈ હારું ભાઈ હા ઓળખે છે બધા કારણ કે ભાવબેનના વ્લોગમાં ઘણી વાર આવતા હોય ભાઈ અને એને ભાઈ બધા ભાઈ છે ને આમ બધા તો ભાઈ તો એવું બધું છે તો બેઠા ચા પાણી પીધા સોડા પીધી મનીષભાઈ સોડા લઈ આવ્યા ચારમાં પાછા કા મનીષભાઈ સોડા લઈ આવ્યા હા તો ભાઈ એવું છે ને આ ખરાક આવેલા હતા ને તે આપણે હાડી દેખાડતા કા હા કેમ છે મને હારી દેખાય તો ભાઈ એવું હોય તો આમાં તો આમ હવે અશોક મૂકો મેં મોકલવા ઢેકલા કરતા હતા ને અમારા ઓવું ભાઈ તો કવર આવે છે અને રમેશ આમ બતાવતા બધાને કા રમેશ થોડા થોડી હા અને હમણાં છે ને ભાઈ નવું નવું કલેક્શન ઘણી બધી વસ્તુ લાવ્યા છે ઈ. જો આ બે હાડી છે ને આ બે હાડી મસ્ત આવે છે જો હાવ નવી ડિઝાઇન અને લૂઝ કાપડમાં હાવ જો હા એ મસ્ત છે આ રીતે હાવ લૂઝ કાપડમાં તો મસ્ત હાડી આવેલી છે ભાઈ અને આ મોરવાળી ડિઝાઇનમાં કાસવાળી એક નવી મસ્ત લાવેલા છે એ એવી તો ઘણી બધી આઈટમ આવી ગઈ છે અને ભાઈ હાઈ રેન્જમાંથી છે ને આપણે છે ને ઘણો બધો માલ નાખી દીધો છે હાઈ રેન્જની અંદર જોવો આમ હાવ યુનિક અને બહુ મસ્ત વસ્તુ છે બધી ભાઈ જોઈ લો જોરદાર મસ્ત મસ્ત વસ્તુ નાખી છે ભાઈ તો હે ને શોપની વિઝિટ ન કરી તો એકવાર વિઝિટ કરી લે તો ભાઈ બહુ મસ્ત મસ્ત કલેક્શન લાવી નાખ્યો છું હમણાં કાલે જ તે છે ને ભાઈ લાવ્યો બહુ જોરદાર કલેક્શન ઘણું બધું લાવ્યો તો એકવાર છે ને ભાઈ શોપની વિઝિટ કરજો એક જો ઓલું સામે પીસ પેર આવેલું છે એ પણ હમણાં નવું લાવેલો હતો એની બાજુમાં છે એ પણ હાવ નવું છે તો છે ને ભાઈ વિઝિટ કરજો બહુ મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું છે એટલે તો ભાઈ અત્યારે ઘણા બધા ને કસ્ટમર આવેલા હતા તો એમાંથી માઇન્ડ થોડાક ફ્રી થઈ જશે અને અમારે છે ને ભાઈ શોપમાં છે ને મહેમાન આવી ગયા તો કેમ છે સારું ને તો વાંધો નહીં મજા મજા હો અને ઓલા ભાઈ છે ને આ ભાઈ અમારા બહુ વિડીયો જોવે જો જોવો ને ઠીક તો વાંધો નહીં કેવા લાગે સારા લાગે રાજવીર વાહ વાહ જો આવ્યા છે ભાઈ અને બેઠા ઘડી ભાઈ મજા આવી ગઈ અને તમે બધા જો અહીંયા શોપે આવતા હોય અને મુલાકાત કરવા તો અમને પણ મજા આવે અને અમને પણ એવું લાગે કે હે ને આમ સારું લાગે કે અમારી ફેમિલી અહીંયા છે એમ એવું લાગે અમને એકલું એકલું ન લાગે હા આવજો આવજો બધા તો ભાઈ હે ને આપણે દુકાનેથી અત્યારે જઈએ છીએ હે ને આપણા રૂમે અને ભાઈ હાવ આજ હાવ થાકી જાય કારણ કે અત્યાર સુધી એમની ના હતા દુકાને 10 વાગી જાય અત્યારે અને ઘરે પૂગી જાય છે ખાવા અહીંયા આવ્યા ને ત્યાં રૂપા વહેલા બી આવેલ હતી કે તો જમવાનું બને જો કે બની ગયું ખાવાનું દેવા મળી હા તો તો ભાઈ ઈ મસ્ત પણ વાર જોઈ હું હે તો હું તો કેટલી મોડે આવી તે રાંધીને કેવું બેઠો 6 વાગ્યાના આવેલ હતી કાંઈ એવા હાથ વાગ્યા હા હશે હા યાર કેવો ને અત્યારે 10 વાગ્યા 3 કલાક તને ધાન થાય સી જો એટલી બધી વાર હોય તમે તાર વાટે હતા મેં કીધું ફોન આવે પછી થાય એમ હજી બીનું નહીં હોય નીકળી ગઈ તો કલાક આજ મેં તો કામ કર્યું પછી રાંધ છે આ તો અહીં તો આમ તો આંગળી આવી ગયા હે તો વગા વગા કાઢી આમ તો આંગળી આવી ગઈ જીજીપી માં આંગળી ગડી તમે બે હેરકા છો મામા ને ભાણો બે કોણ હેરકો કોણ છે તારા પપ્પા હેરકા ને યા નહીં કો ઓકે ગમે ઓકે લોકો દીલો લોકો હે કેમ કે તો ભાઈ મસ્ત હે ને ભાઈ જમવાનું આપી દીધું હોય મસ્ત હે ને આપણે ભાઈ ઘેરેલી છે ને જે વાલોળ આવે ને એ વાલોળનું શાક છે સાઈઝ છે મરચા છે રોટલા છે ને બધે બેસી જાય કાંઈ શું હા ઓ જમવા બેસી જાવ ભૂખે એટલી લાગી છે બહુ મોડું થઈ ગયું છે હા મોડું થઈ ગયું આજ કોની ભૂખે લાગી છે બહુ હા અહીંથી જો ખાવા મળી હા હા મને બહુ ભૂખ લાગી 10 વાગ્યા તો ભૂખ તો લાગે જ ને સાચી વાત છે બપોર સુધી ખાધું હોય હા હા એવું હે ભાઈ તો હે ને મસ્ત જમવાનું આપી દીધું બધાને સારું હાલો ખાઈ લઈએ જો પેમેન્ટ આપણે મસ્ત મજા જમીન પછી નાવા જઈએ નાઈને તો હાવ કપડા થઈ ગયા હા ગોઠવી દીધું
ને હું સામાન મૂકી દીધો ને હવે છે ને આપણે જવું છે ભૂવા તો ભૂઈ રહી ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરીને કીધે તો ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ને બાય બાય.